મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો। અમે પણ મસ્ત મજામાં છીએ। તો જો આજે તો રવિવાર છે, મસ્ત મજાના નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ। પૂજાઈ થઈ ગઈ છે, જો કરી નાખી છે, અને હજી વાગ્યા છે 9। અને આજનું વાતાવરણ એકદમ વરસાદ જેવું થઈ ગયું છે। જો અત્યારમાં અંધારું થઈ ગયું છે, ખબર નહીં હવે વરસાદ આવશે કે નહીં। તો આપણે તો કપડાં ધોવા નાખી દીધા છે। મમ્મી અહીંયા અત્યારમાં શાક વઘારવા માંડ્યા છે। જો જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં ને? અમે પણ મજામાં છીએ। હાલો જો આમ જાવું છે બહાર, આજ થોડી ખરીદી કરવા, એટલે વેલા શાક સંભારો કરી લઈ, આવીને રોટલી બનાવવાની। ભીંડાનું જો ભીંડી બનાવી નાખી છે, કોરી મોરી ભીંડાનું શાક બનાવી નાખ્યું છે। અને આપણે ડીમાર્ટ જવું છે દિવાળીની શોપિંગ કરવા હાટું। જો હજી ગામમાં બધા જાવું, પણ અત્યારે આંટી ને બધા જાય છે। આજે રવિવાર છે ને, તો છોકરાઓને બધાને રજા હોય, તો છોકરાઓને ડીમાર્ટમાં મજા આવે। તો જો આપણે એટલે ડીમાર્ટ જવું છે। ને ભાવિક જો અત્યારમાં સીધા સીતાફળ લઈને બેસી ગયા છે અહીંયા। તો સીતાફળ ખાવાના છે નાસ્તામાં। તો જો ભાવિક અત્યારમાં સીતાફળ લઈને બેસી ગયા છે નાસ્તામાં। હાલો ભાઈ સીતાફળ ખાવા। અહીં કે સીતાફળમાં રાહ નો જોઈએ, સીતાફળ એવા વસ્તુ છે એમાં રાહ નો જોઈએ, ખાવા જ મનવા જાવ। સીતાફળનો જ નાસ્તો થાય છે। 5-6 પાકી ગયા જો, હજી ઓમાં હશે પાકેલા, પણ આ વધારે થોડાક પાકી ગયા છે, તો પેલા ખાઈ જાય આપણે। મોઢું ભાંગી જાય, કદાચ થોડા કાચા હોય તો ખાવા મળે। પાયકા તો હવે એક આયરા પાકવા માંડ્યા છે, તો હમણાં રોજ સીતાફળ જ હાલશે આપણે। જો હમણાં મોસંબી પતી ગયું છે બાજુ, પણ હવે થોડાક દિવસ પછી લેવું સીતાફળ પતે ને પછી નકો બધું હારવાર થઈ જાય, પાછા થઈ ગયા એટલે પાછા કાલ મારા પપ્પાનો ફોન આવ્યો, તો એક તગારું ભરીને સીતાફળ ઉતાર્યા લઈ જાવ કે પછી જીતા અહીંયા માન પાકે છે ક્યાંક પછી એટલા બધા નાખવા કા। સીતાફળ બહુ થયા, આપણે નહીં ત્યાં બહુ થયા છે। તો જો 12 વાગી ગયા છે ને, ડીમાર્ટ માંથી ઘરે પાછા આવી ગયા છીએ। બહુ મોડું થઈ ગયું। સવારના કેટલા વાગે ગયા હતા આપણે? 10 વાગે ગયા હતા ને 12 વાગે આવ્યા, 2 કલાક જ થઈ। જોકે હજી એટલી બધી ભીડ નહોતી આજે, રવિવાર છે તો એટલી બધી ભીડ નહોતી। સવારમાં નથી, બપોર પછી જાય તો ફૂલ ભીડ હોય, એટલે વિચાર્યું સવારમાં જ જઈ આવીએ। એટલે ભીડ નહોતી તોય 2 કલાક હોઈ ગઈ, બપોર પછી જાય તો 3-4 કલાક પાકી। તો 3-4 કલાક પાકી ને વાર તો લાગે ને, બધું બહુ આખું ડીમાર્ટ ફરી ફરીને જોઈએ, એટલું બધું લીધું તો નથી। હજી મારે વિડીયો એડિટિંગ કરવાનું હોય, અપલોડ કરવાનું બાકી છે, પણ જોરદાર ભૂખ લાગી પેલા જમી લેવું છે। સવારે મમ્મીએ એકદમ ભીંડાનું શાક મસ્ત મજાનું કરી નાખ્યું હતું, તો થોડુંક જ બન્યું, એટલે હજી મોરું મોરું હોય ને, એટલે મને બેને રસાવાળું ખાવું છે, મારે ને મમ્મીને। હવે એ બે ગાંઠિયાનું શાક બનાવે, એ હું તો તમારે બનાવું, હું તો જમવા બે જોરદારની ભૂખ લાગી ગઈ મને। લોટ બાંધીને ગયા હતા, ભીંડાનું શાક બનાવીને ગયા હતા આપણે, તો સીધી રોટલી માંડી દીધી છે આપણે। જો અહીંયા રોટલી હવે થોડીક જ છે। જો હમણાં ભાઈ સવારમાં નાસ્તો ન કરે, સીતાફળ ખાતા હતા એટલે જોરદાર ભૂખ લાગે, કે 1-2 રોટલી ખાધી હોય તો વાંધો ન આવે। ડીમાર્ટમાં આવેલા ને એટલે વધારે વાંચીમાં કર્યું એટલે પોપકોર્ન એવું લીધું, પણ અત્યારે ભૂખ લાગી જ, રોટલી ને ભૂખ લાગી, શાક રોટલી ભૂખ લાગે પછી બીજું કાંઈ ન ભાવે, પોપકોર્ન ગમે હાથ હારો આપે તો ન ભાવે। બાકી બધા નાસ્તો શાક રોટલી જમે ત્યારે શાંતિ થાય, ત્યાં લગી નો મજા આવે। એવું છે, એટલે આપણે તો જમવા બીજે ઘરમાં એમને મૂકી દીધી છે, સીધી કીધું કે પેલા બધું ખોલવાનું બાકી, હજી વસ્તુ લઈ આવ્યા બધું બાકી, પછી બધું મૂકશું ઠેકાણે। અને વરસાદ ક્યાંનો અંધારો તો હવાનો વાદળ છે, વાતાવરણ છે, વરસાદ આવતો નથી, ગરમી જોરદાર પકડાની, બહુ ગરમી છે, રહેવાતું નથી। ડીમાર્ટમાં મજા આવતી હતી, ભલે ડીમાર્ટમાં એસી હોય એટલે મજા આવે, બહાર નીકળ્યા બફારો ચાલુ થઈ ગયો। એ સારું ભાઈ, એસી ની ટેવ પડી જાય ને એટલે પછી તમે બહાર રહી ન હગો, એવું બધું છે। ભૂખ લાગી ગયા, જમવા બે જાય તો બધું લઈ આવ્યા, એમ પડ્યું હોય ક્યાં ગયું, લે આયા રાખી દીધું મમ્મી, એમ બે રાખી દીધા, નાના નાના બે પોપકોર્ન લઈ લીધા। જો ફેમિલી પેક લઈને તો કોઈ ખાઈ ન હોય, એટલે નાના પોપકોર્નના 2 પેકેટ લઈ લીધા, ઓલો પછી ખોટા પડ્યા રહી, ત્યાં કરતાં આ ખવાઈ જાય। સીતાફળ સવારમાં અમે પાકેલા ખાતા તો બીજા જોઈએ તો બધા પાકી ગયા, બીજા જો એટલા તો બીજા પાકી ગયા। બપોર પછી ખાવું રોંઢે નાસ્તો કરશું એમ। 12 વાગી ગયા છે ને ફટોફટ આપણી રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે। જો તો ભીંડાનું શાક તો સવારે બનાવી નાખ્યું હતું આપણે, રોટલી બનાવી નાખી છે, સલાડ સુધારી નાખ્યું છે, અને મસ્ત ગાંઠિયાનું શાક કરી નાખ્યું છે। જો આપણે ખાટું મીઠું પાપડ શેકી નાખ્યા છે, ને અહીંયા ઠંડી ઠંડી છાશ છે। તો આપણે જો 12 વાગ્યા આવ્યા ને 12:30 થી અડધી કલાકમાં આપણી રસોઈ બની ગઈ છે કમ્પ્લીટ, અને જ આપણે જમવા હોતો ને બેસી ગયા છીએ। તો હાલો બધા જમવા, ભૂખ લાગી ગઈ છે। હજી જો ઠેલિયો એમને પડી છે ને સીધો જમવાની તૈયારી થઈ ગઈ છે। 1:30 વાગી ગયો છે ને, જમીને ફાઇનલી નવરા થઈ ગયા છે। નનલી જાય બધું આ ડીમાર્ટમાંથી બધી વસ્તુ લઈ આવી, ખોલીને બે ગઈ છે। જો અહીંયા બધી વસ્તુ લઈ આવ્યા, હા
બાકી તો જો આ ફ્રેન્ચ લીધા છે, બટર લીધું છે, વાસણ ધોવાનું આપણું છે, અને આ ઓડોને લીધું છે, એક આ તાર લીધો છે, અને ગુડ નાઇટ હા મચ્છર માટે એક સોડાની બોટલ લઈ લીધી છે, અને કપડાં ધોવાનું લીધું આપણે હમણાં જ લઈ આવ્યા હતા, પણ પાછું લઈને રાખી દીધું, કીધું પાછું જાવું નહીં, હવે ઘડીએ ઘડીએ જાવું નહીં ડીમાર્ટ. આ ભાઈ દિવાળીની શોપિંગ થઈ ગઈ. હવે ગામમાં કંઈ કપડાં ને એવું બધું લેવાનું બાકી છે આપણે. એને લઈ લીધી છે કે આપણે બાલાજી જેવડો લઈ લીધો છે ને એક આજે મમ્મીએ ચાદર લીધી છે એના સરસ છે કલર, મરૂન કલર એમ. મેચિંગ કવર એ લીધું પાછું. હા ગોઈતું મમ્મી એમ. બસ આટલી હતી આપણી ડીમાર્ટની shopping. બાકીનું બધું હવે ગામમાં. આ ભાઈ ઘરનું થોડું થોડું જોતું હોય, જરૂરિયાત વસ્તુ લઈ લીધી હોય કે કપડાં ને એવું બધું હજુ ગામમાંથી લેવા જાવું. આમ તો આંટી ભેગા જ ગયા હતા પણ રત્ન ચાટલો કરતા આવ્યા. હા બાકી કઈ લેવાનું હતું નહીં પણ તોય લેતા આવ્યા. હાલો હવે ઘડીમાં જાવું નહીં. તો જો 7:30 વાગી ગયા છે ને આપણે જો માતાજીની આરતી કરી લીધી છે. પેલા ધૂપ ને એવું બધું કર્યું, પછી માતાજીની આરતી કરી, દેવ બધી કર્યા, દેવ બધું કઈ નવરા થઈ ગયા છે હવે. તો હવે જો આંટીની આજથી બહુ શું કહેવાય મેંદુવડા આવવાના, મેંદુવડા બનાવે છે આંટી. તો મેંદુવડા એ મોકલાવશે. બપોરનું ભીંડાનું શાક ને બધું પડ્યું તો અંડે મમ્મી આટલી એક રોટલો કરે. તો આપણે મેંદુવડા એટલું બધું ભાવે નહીં, તો આપણે આટલું પાઉંભાજી લેવા જાઉં છું હું. અને જો આજે ભાઈ ગરબી જોવા જવાનું છે, ગામમાં જવાનું. આજે તો આપણે ઘણી વાર જતા હોય એટલે આજે કાલે જ જવાનું હતું, પણ કાલે એક રિક્ષાવાળાએ કોઈ આવવાનું તૈયાર નહોતા, કેમ કે બધાને જવાનું હતું ગરબી જોવા. એટલે આજે ફાઇનલ થયું છે. આજે કાલે જવાનું. જાઉં છું પણ કાલે કોઈ રિક્ષાવાળા હતા ને. હા એટલે આજે જવાનું નક્કી કર્યું છે. સવારમાં ડીમાર્ટ ગયા હતા અને અત્યારે બપોર પછી રાતના આપણે જવું ગરબી જોવા ગામમાં. 10 10:30 બધી ગરબી ચાલુ થાય એટલે મોડેકથી જ જાશું આપણે. 1 કલાકમાં પાછા આવી જાવ. જો એટલે કરે છે રોટલો બાજરાનો મમ્મી માટે. મમ્મી ભીંડાનું શાક બપોરનું થોડુંક પડ્યું છે ને એટલે બાજરાનો રોટલો અને મમ્મીને શાક પ્લાન રોટલો. હતો હું ને બની ગયો. હું અહીંયા ભજીયા કરવાના. મેથી ને ના આવે તો? મેથી ને ધાણા ભાજી થેપલા સુધારી. કરવાના હતા. થેપલા ને સૂકી ભાજીનો હવે plan થેપલા હતો. અને સૂકી ભાજી પણ કાલ સવારમાં નાસ્તામાં થઈ જાય કા? નાસ્તામાં કાલ બપોરે હા બન્યું. કાલ નાસ્તામાં કા બપોરે. આંટીએ ઘણા ટાઈમથી મને તો વડાનું કીધું ને એટલે પછી મને તો હમણાં ઓલા શું કહેવાય પટેટા પૌવાનું ખાવાનું મન થયું છે. એટલે સવારમાં સવારમાં પૌવા કરી નાખે ને અને બપોરે બપોરે સૂકી ભાજી થેપલા કરી એમ નાખશું. કરી નાખે. એટલે મેથી આજે કરવાની હતી ને થેપલા ઈ કાલે કરવાના, કે આંટીએ કીધું કે અમે મેંદુવડા મોકલાવાના, તો બધું ભેગું થઈ જાય પછી વધુ કોઈ ખાય નહીં, ખોટું બગડે. હા. એના કરતા અત્યારે હું ને મેંદુવડા મમ્મી તો ને વડા જ ખાઈ નાખે પણ શાક હા. પડ્યું છે એટલે ખાલી રોટલો કરી નાખે. એટલે શાક ખચવાઈ જાય કા? એક કરવો હતો ને તો આપણે આ પાવભાજી એક ડીશ પાર્સલ કરી આવું. હા પહેલો ભાઈ દિવસ પાઉંભાજી હોય એટલે હાલે. જો 8:15 વાગી ગયા છે અને ભાવિક આવી ગયા છે પાઉંભાજી લઈને. તો જો મસ્ત મજાના પાઉં છે ને મસ્ત મજાની ભાજી છે ભાઈ, એકદમ ગરમા ગરમ છે ને. તો કીધું કે તમે બેહી જ જાઓ. તો ડુંગળી છે, લીંબુ છે ને પાપડ આપણે મસ્ત શેકી દીધા છે. અને જો એની ડબરામાં ભાજી લઈ આવ્યા છે એટલે જો પ્લાસ્ટિક ને અમે આ ડબરો રાખ્યો સ્પેશિયલ ભાજીને ખાવસા પાર્સલ કરવા હાટું. નાનકડો છે જો આખું જમવાનું થઈ ગયું રેડી, આપણે બેસી ગયા જમવા. ભાવિકને ગરમા ગરમ હોય ને તો મજા આવે પાઉંભાજી ખાવાની. અમારે હવે વડા આવે ને પછી અમારે જમવા બેહવાનું છે. કેમ છે ભાઈ? ભાઈ ખાતા હોય મને મન થઈ જાય. અમે હાલો જલ્દી હમણાં જમવા બેહવાનું છે. એકદમ મસ્ત બહીને આવ્યો ભાઈ, જોરદાર બનાવે છે પાઉંભાજી. તો મજાના વડા પણ આવી ગયા છે. આપણે મેંદુ વડા આવી ગયા છે ગરમા ગરમ, અને સાંભાર છે સાથે. જો તો હવે હું ને મમ્મી પણ ફાઇનલી જમવા બેસી જાય. મેં તો જો એક પાવે ખાઈ લીધું છે. ભાઈ કે ધરાડ બેહાડી હતી તો હું તો જમતી જ હતી. ત્યાં વડા આવી ગયા જો આપણા. એટલે હવે અમે જમવા બેસી જાય ફાઇનલ. જો 10 વાગી ગયા છે અને આપણે જમીન તો ક્યારના 8:30 વાગ્યાના નવરા થઈ ગયા હતા. તો કીધું ઘડીક વાર ટીવી જોઈએ ને 9 થાય તો તૈયાર થવા જાવું. મજાની વાત તો એ છે કે કાલના 2 દિવસ નક્કી થાય બહાર ગરબી જોવા ગામમાં જવાનું નક્કી નહીં હતું. આજે જવાનું નક્કી હતું. રિક્ષાના ભાઈએ કહી દીધું હતું હું આવું, એને ફોને કહી દીધું અત્યારે તમે આવજો. વરસાદ જોરદાર ચાલુ થઈ ગયો, બધું કેન્સલ થઈ ગયું. કેવો 9:30 વાગ્યાનો એક ધારો વરસાદ આવે છે. વરસાદ આવતો હતો, ધીરે ધીરે મને કે ધીરે ધીરે વરસાદ નહીં જાય જાતો આવે. પછી ફૂલ સ્પીડ વરસાદ ચાલ્યો, લાઇટે વહી ગઈ, લાઇટ હમણાં આવી. હા ક્યારની લાઈટ વહી ગઈ હતી. અમે વિડીયો ઉતારવાનો રાહ જોતા હતા કે ફૂલ વરસાદ આવે. જોરદારની વીજળી થાય ને મને જોરદાર વીજળી. દાંત કાઢી કાઢીને આંખમાં આહુડા આવે કે એટલા દાંત કાઢ્યા. બહુ વીજળી એવી થાય ને ગાંજે એવું હોય ને વીજળી બહુ થાય. અંધારું હોય ને એટલે પ્રકાશ વધારે દેખાય. બારીને બધું ખુલ્લું રાખ્યું, લાઈટ નહોતી ને તો. કાલનું નથી કર્યું, જો કાલ વરસાદ હોત, કાલ જામો. અત્યારે 10 વાગે જો આપણે નીકળવું હતું એને બદલે હવે 10 વાગે હજી વરસાદ થોડોક ધીમો પડી ગયો છે. પવને હતો ને ફૂલ વરસાદ, પછી વીજળી થાય ને ગાજે. વરસાદ આપણે ફટાફટ ગામમાં જાય, ધક્કો થાય ને કરતા ન જવું આવે. જાય ને પછી ગરબી બંધ હોય ને આજ થઈ જાય.
ગરબો વરસાદની નોંધ કરે તો ક્યાં જવું? લગભગ તો મોટા પાર્ટી પ્લોટ હોય ને એમાં ફાયદો થાય છે. નાની નાની ગરબી હોય તો લગભગ હોય થાય. પાણી ભરાઈ ગયું, ગારો થઈ ગયો, મજા ન આવે કઈ. ધક્કો થાય એના કરતાં કાલે જાવું. કે અવાજ આવે તો બધું જાય. 10 થાય તો નકર ચાલુ થઈ જાય, 9:30 10 થાય ને તો મ્યુઝિક ચાલુ થઈ જાય. ચાલે જાવું. આ છે તો રહ્યા વરસાદ આવી આખો દી ગરમીમાં એટલા બાયફાન હવે ચાલુ ઓવર થયો થઈ ગઈ વરસાદ. ગરમી હતી. તો આપણે એમ લાગ્યું વરસાદ બીજે પડે ઠંડી હતી, વાવરે આવતી હતી પણ છેલ્લે ફાઇનલ રાતના વરસાદ ચાલુ થયો. દિયા થયો તો વાંધો ના તો ચાલુ કીધું હશે. આજે ભાઈ ઇન્ડિયા પાકિસ્તાન નો મેચ છે તો હું તો વિચારતો હતો બધો વરસાદ આવી જાય તો આપણે મેચ જોવાનો. કીધું હોય હા ભાઈ તો મેચ જો 8 વાગ્યા ચાલુ થયો આ તઈ ફાઇનલ છે મેચ તો જોવો જ પડે ને. ચાલો આજના બ્લોગનો અહીંયા જ એન્ડ કરી દેવો. કાલે ગરબી જોવા જાવ. આજ તો વરસાદ આવી ગયો, કાલ નહીં આવે તો ખબર નહીં કાં આવે તો. લગભગ તો રોજ તો ન આવે હા તો આજે આવી ગયો. આવ્યો હોય તો આવે કે ઢોકળું. હા, હવે છેલ્લો છે હવે તો પછી કઈ ડોક્ટર નથી. તો કહેવાય ને કે હવે તો આજના બ્લોગનો આપણે અહીં જ લઈએ ને કાલે મને નવા બ્લોગ છે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય. એમાં બ્લોગ પસંદ આવતા હોય તો બસ બધાની કોમેન્ટ કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.